નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। અંકલેશ્વર જેઆઈડીસીમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે। જેઆઈડીસીમાં આવેલી મુક્તિ ચોકડી પાસે ફિનોર પીપલજ કેમિકલ કંપનીમાં આજરોજ બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી। ઘટનાની ગંભીરતા સમજી જેઆઈડીસી પોલીસે કંપની તરફ જતો માર્ગ કોર્ડન કરી દેવામાં આવ્યો હતો। આ તરફ તમામ કામદારો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો। અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગ અંકલેશ્વર નગરપાલિકા મળી 6 જેટલા ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કંપનીમાં આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે। આજરોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ફિનોર પીપલેજ કેમિકલ ફેક્ટરીમાં અચાનક આગ લાગી હતી। એ અંકલેશ્વર જીઆઈડીસીમાં પ્લોટ નંબર 714માં આવેલ છે। આગ કયા કારણસર લાગેલ તે હજુ જાણી શકાયેલ નથી। આગથી કોઈને જાનહાનિ થયેલ નથી, પરંતુ હજુ પણ આગ ચાલુ છે અને સ્થળ પર 5 થી 6 જેટલા ફાયર ટેન્ડરો આગ બુઝાવવાની કામગીરી કરે છે। ઘટના સ્થળે પોલીસની ટીમ, નગરપાલિકાની ટીમ, ડીપીએમસીની ટીમ હાજર છે અને કંપનીના જવાબદાર અધિકારીઓ, મેનેજર પણ હાજર છે। આગ ઓલવવાની કામગીરી ચાલુ છે। આગમાં કોઈ જાનહાનિના અત્યારે અહેવાલ મળેલ નથી। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।